એકદમ ટેસ્ટી એવી મુંબઈની ફેમસ ચણા ચાટ બનાવીશું। તો તેના માટે 1 કપ ચણાને ઓવરનાઇટ પલાળી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 થી 6 વિસલ થવા દેવાની, એટલે ચણા છે એ સારા એવા કૂક થઈ જશે। હવે એક બાઉલમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર, અડધી સ્પૂન ધાણા જીરું પાવડર, અડધી સ્પૂનથી થોડી ઓછી હળદર પાવડર એડ કરીશું। સાથે 1 પિંચ હિંગ, અડધી સ્પૂન શેકેલું જીરું, અડધી સ્પૂન સંચળ પાવડર, અડધી સ્પૂન આમચૂર પાવડર, સાથે અડધી સ્પૂન ચાટ મસાલો એડ કરી તેમાં બોઇલ કરેલા ચણા છે તેનું થોડું ગરમ પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી 5 મિનિટ માટે રહેવા દઈશું, એટલે મસાલા છે એ સારી રીતે પાણીમાં ઘટ થઈ જશે। સાથે આપણે તેનો વઘાર કરી લઈએ। તો પેનમાં 2 સ્પૂન તેલ, અડધી સ્પૂન જીરું, બનાવેલું મિશ્રણ છે તે એડ કરી સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું। 2 થી 3 મિનિટ જેવું થાય એટલે બોઇલ કરેલા ચણા છે તે એડ કરીશું। અને આ ચણા બોઇલ કર્યા હતા ત્યારે મેં મીઠું એડ કર્યું હતું, એટલા માટે મેં મસાલો બનાવ્યો, ત્યારે આપણે મીઠું એડ નથી કર્યું, પણ તમારે મીઠું, સંચળ પાવડર અને ચાટ મસાલો છે તે બેલેન્સ કરીને જ એડ કરવાનો। હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં ઝીણા કટ કરેલા વેજીટેબલ્સ એડ કરીશું। કાકડી, કોબીજ સાથે લીલા ધાણા, ડુંગળી અને બોઇલ કરેલા બટેટાના ટુકડા એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી બધું સારી રીતે મિક્સ કરીશું। જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય, તો પણ ખૂબ જ ટેસ્ટી એવા અને ચટપટા એવા લાગે છે। તો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધાને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી એવા બને છે।